સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કડવા પાટીદારોના ઘર ધરાવતું ગામ એટલે જામજોધપુર. જામજોધપુર એટલે પાટીદારોનું મિની પેરિશ. અહીં 1944થી પાટીદાર સમાજની વ્યવસ્થા છે. ગામ વચ્ચે વિશાળ જગ્યામાં 4 ભોજનશાળા યુનિટ છે. લગભગ 2500 કડવા પાટીદારના ઘર છે અને 11000 આજુબાજુ કડવા પાટીદારોની વસ્તી અને ખૂબ સંગઠિત એકતા ધરાવતું ગામ એટલે જામજોધપુર. અહીં તારીખ 28મી મે 2022ના શુભ દિવસે જ્ઞાતિ સમૂહ ભોજન, દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ તથા નવનિર્મિત સંતોકી અતિથિ ભવનના લોકાર્પણનો અદ્ભુત પ્રસંગ ઉજવાયો. આધુનિક સુવિધા સભર સંતોકી અતિથિ ભવન બિલ્ડિંગને જ્ઞાતિજનોના ઉપયોગાર્થે લોકાર્પણ થયેલ, જેની આછેરી ઝલક આપ નિહાળી રહ્યા છો. કાર્યક્રમને સંપૂર્ણ નિહાળવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહો. સમાજ દ્વારા ચાલતા આવા અવનવા પ્રસંગોને નિહાળવા, જાણવા તથા લાઈવ પ્રોગ્રામ નિહાળવા માટે આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અહીં સમાજની બોડીમાં વર્ષોથી કામ કરતી ટીમમાં યુવાનો અને વડીલો બંનેનો જબરો સમન્વય છે. જ્ઞાતિના આગેવાનો વડીલોને સાથે રાખીને સમાજના દરવાજાની અંદર કોઈ પણ જાતના મનભેદ વગર સૌ સાથે મળીને કાર્ય કરે છે અને એટલે જ વર્ષોથી જામજોધપુર ગામમાં એક જ પાટીદાર સમાજ છે. જામજોધપુરના ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ એટલે કે 28મી મે 2022 પાટીદાર સમાજની સમૂહ જ્ઞાતભોજનનો ભવ્ય પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં જ્ઞાતિ એકતા, યુવાનોનો ઉત્સવ, વડીલોના આશીર્વાદ અને બહેનોનું પણ જબરું યોગદાન રહ્યું. આ શુભ દિવસે સવારે 9 વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પનું અતિસુંદર આયોજન કરેલ, જેમાં 250 જેટલી બોટલ થાય તેના અંદાજ સામે 456 બોટલનો નવો રેકોર્ડ કરીને બ્લડદાતા ભાઈઓ બહેનોએ આ શુભ દિવસને સેવા યજ્ઞમાં પરિવર્તિત કરેલ. આ પાટીદાર સમાજની તાસીર એ છે કે સેવાના કોઈ ક્ષેત્ર કે આફત કે જરૂરિયાત સમયે જ્ઞાતિબંધુ માટે અગ્રક્રમે યોગદાન રહ્યું છે. બ્લડ ડોનેશન બાદ તમામ મેડિકલ ટીમ તથા સ્વયંસેવકો માટે બપોરે ભોજન પ્રસાદ વ્યવસ્થા કરેલ. બપોરે 2 વાગ્યાથી ભાઈઓ તથા બહેનોની શોભાયાત્રામાં સાફા બાંધી જોડાવા માટે લાંબી લાઈનો લાગી ગયેલ. બપોર બાદ 3.5 કલાકે કુળદેવી માઉમિયા માતાજીની ભવ્ય રથ સાથે સમગ્ર જ્ઞાતિજનો સહપરિવાર ભવ્ય શોભાયાત્રામાં જોડાયા. આ શોભાયાત્રામાં પ્રથમ હરોળમાં વડીલો માતાજીના રથની આગળ, ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં સાફા સજ્જ યુવાનો, સાફા સજ્જ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા. ભાઈઓ સફેદ શર્ટ અને બહેનો લાલ સાડીના ડ્રેસમાં સજ્જ હતા. ડીજેના તાલની સંગે બધા માતાજીના ગરબે રમ્યા, ઝૂમ્યા, યુવાનો ખૂબ નાચ્યા. આ દ્રશ્ય જામજોધપુર માટે અદ્ભુત હતું. લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી શોભાયાત્રા હતી. રૂટ પર ઠેક ઠેકાણે શહેરની જુદી જુદી જ્ઞાતિના આગેવાનો દ્વારા માતાજીના ભવ્ય રથનું સ્વાગત કરવામાં આવેલ. અન્ય જ્ઞાતિના લોકો પણ હર્ષભેર આનંદ ઉત્સવમાં જોડાયા. ઘર આંગણે દુરંદેશી વડવાઓએ વર્ષોથી ઊભી કરેલ અતિ ભવ્ય કડવા પાટીદાર સમાજમાં ભાઈઓ માટે ભોજન પ્રસાદની અલગ અલગ ટીમો મળીને કુલ 700 જેટલા સ્વયંસેવકોએ અદ્ભુત વ્યવસ્થા કરેલ. અને કન્યા છાત્રાલય વિભાગમાં બહેનો માટે 150 જેટલી મોટી સંખ્યામાં બહેનોની ટીમે ખૂબ ઉત્સાહભેર પ્રશંસનીય કાર્ય કરી સહકાર આપ્યો. બધા મળીને કુલ 12000 આજુબાજુ પરિવારજનોએ પ્રસાદ લીધો. બહાર ગામ વસતા દરેક પરિવારજનોને, બહેન દીકરીઓને પણ નિમંત્રણ આપવામાં આવેલ. માત્ર 2 કલાકમાં જ પ્રસાદીનું ભગીરથ કાર્ય સ્વયંસેવકોએ પૂર્ણ કરી દીધું. રાત્રે 8 વાગ્યે દાતા સન્માન અને શ્રીનાથજીની ઝાંકીના પ્રસંગ માણવા સર્વે પરિવારજનો ઉપસ્થિત થઈ ગયા. સભા મંડપ ચિક્કાર થઈ ગયું. કાર્યક્રમના આરંભમાં દાતા સન્માનમાં દરેક દિલેર દાતાઓનું અનેરું સન્માન કરવામાં આવ્યું. જ્ઞાતિ આગેવાનો, વડીલો, સંતોએ આશીર્વચન આપ્યા. આર્થિક યોગદાનના સહયોગથી ઊભું થયેલ નવનિર્મિત બિલ્ડિંગમાં મૂળ જામજોધપુરના અને હાલ રાજકોટ વસતા એવા મુખ્ય દાતાશ્રી નાનજીભાઈ સંતોકી પરિવારે 21 લાખની માતબ્બર રકમનું દાન આપ્યું. અન્ય સહયોગી દાતાશ્રીઓ પણ વરસી પડ્યા અને બિલ્ડિંગમાં તમામ દાનની તકતીના ખાના પૂર્ણ થઈ ગયા. અંકે ₹1,60,00,000નું દાન બાંધકામ પેટે મળ્યું
અને કુલ ખર્ચ 2,75,00,000 થયો. સમૂહ જ્ઞાત ભોજન પ્રસંગે આયોજિત પ્રથમ મીટિંગમાં જ જ્ઞાતિભોજનના ખર્ચ પેટે માતબ્બર રકમનું રોકડ તેમજ ફ્રી સેવા પાટીદાર સમાજને પ્રાપ્ત થઈ. આ બધું યોગદાન સ્વયંભૂ હતું. માતાજીની પ્રેરણા હતી, આનંદના અવસરનો હરખ હતો. દિલેર દાતાઓના સન્માન બાદ પ્રભુ શ્રીનાથજીની 8 પ્રહરની ઝાંકીનો પ્રોગ્રામ શરૂ થયો. સમય વીતી ગયો, છતાં સમગ્ર ગ્રાઉન્ડ ખીચોખીચ ભરેલું હતું. એ જ આપણી ધર્મનિષ્ઠા, એકતા અને હરખનું પ્રતિબિંબ હતું. આ બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા જણાવેલ કે નવનિર્મિત બિલ્ડિંગ શહેરમાં વસતા મધ્યમ વર્ગના પરિવાર માટે શુભ પ્રસંગે આર્થિક ખર્ચમાં ખૂબ મદદગાર બનશે. શહેરો કરતાં ખૂબ નજીવા ખર્ચે પ્રસંગ અને મહેમાનોની સારી સગવડ સમાજમાં જ થશે. એસી, નોન એસી, ડોર્મેટરી, મોટા હોલ એટેચ સુવિધા સાથે છે. આપણી આસ્થાના પ્રતીક એવા મા ઉમિયાધામ સિદ્ધસર આવતા પરિવારજનોને પણ જામજોધપુરની પાટીદાર સમાજની રહેવાની સુવિધા ખૂબ ઉપયોગી થશે, ગમશે. આ શુભ પ્રસંગને શ્રમદાન વડે સ્વપ્નને સાકાર કરનાર તરવરિયા તમામ સ્વયંસેવકોને લાખ લાખ અભિનંદન. સમગ્ર પ્રોગ્રામનો રથ જેના ખંભા પર હતા એ તમામ એકાદ મહિનાથી તડામાર તૈયારીમાં લાગેલા હતા. આ તકે મફત વસ્તુદાન, વાહન સેવા, સામાન સ્વરૂપે જે કાંઈ દાન આવ્યું તે નામી અનામી તમામ દાનવીરોને સલામ. મા ઉમિયાની કૃપા આપ સર્વે પર રહે, નિરંતર આવા સત્કાર્યોમાં સહભાગી બનાવે, હંમેશા ગૌરવ રહે તેવા કાર્યો કરાવે. સંસ્થાના ટ્રસ્ટી મંડળ, પ્રમુખશ્રી અને કારોબારી સભ્યો એક સાંકળ સ્વરૂપે હર હંમેશ કાર્યો કરે. મા ઉમિયા સર્વે પાટીદારોને સારા વિચારો અને બળ બુદ્ધિ શક્તિ અર્પે, સુખ સમૃદ્ધિ અર્પે. એ જ જગતજનની સાક્ષાત જગદંબા મા ઉમિયાને પ્રાર્થના.